બે જુડવા ભાઈ છે, રામ અને મન. બંનેની ઉંમર 25 વર્ષની છે અને બંનેની ઇન્કમ પણ સારી એવી છે. તો રામ 10 વર્ષ માટે 25,000 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરે છે અને મન, જેની મોંઘી લાઈફસ્ટાઈલ હોવાથી તે કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ નથી કરતા. 10 વર્ષ પછી એટલે કે 35 વર્ષની ઉંમરે બંને ભાઈ જ્યારે ભેગા થાય છે ત્યારે રામનું ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 60 લાખ રૂપિયાની હોય છે અને મનની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 0. આ જોઈને મનને પણ થાય છે કે લાવ હું બી 25,000 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરું, માત્ર 10 નહીં પણ 20 વર્ષ માટે. પણ હવે રામ ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી અને પાર્ટી કરવાનું શરૂ કરી દેશે. રામ આ જે 60 લાખ રૂપિયા છે તેને એ 20 વર્ષ માટે કમ્પાઉન્ડિંગમાં છોડી દેશે. હવે 20 વર્ષ પછી એટલે કે ઉંમર 55 ચેક કર્યું તો રિઝલ્ટ શું આવ્યું જાણો. મન કે જેણે 20 વર્ષ માટે 25,000ની એસઆઈપી કરી તેની વેલ્યુ લગભગ 2.5 કરોડ રૂપિયા જેવી છે. અને રામ જેને પહેલા 10 વર્ષ માટે 25,000ની એસઆઈપી કરી હતી તેના ફંડની વેલ્યુ છે લગભગ 6 કરોડ રૂપિયા. કેમ કે જ્યારે મને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ઓલરેડી રામના પોર્ટફોલિયોની વેલ્યુ હતી 60 લાખ રૂપિયા. તો આ છે ટાઈમનો ગેપ જે કમ્પાઉન્ડિંગના લીધે વધતો જ રહે છે. તો યાદ રાખજો, ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં અમાઉન્ટ કરતાં ટાઈમ અને ડિસિપ્લિન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આવી જ સમયની સાથે અને ડિસિપ્લિનવાળી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.